નમસ્કાર, ગુજરાત મિરર સાથે હું છું ભૂમિકા પાથર। તો એક નજર કરીએ આજના ટોપ 20 ન્યૂઝ પર। રાજકોટમાં NSUI નું રસ્તો રોકો આંદોલન। IT વિભાગ દ્વારા કોંગ્રેસના બેંક ખાતાઓ ફ્રીઝ કરવા મામલે વિરોધ કર્યો। આગેવાનો રસ્તા પર સૂઈ ગયા, ટીંગાટોળી સાથે અટકાયત। રાજકોટમાં ટેકનિકલ ખામી સર્જાતા આધાર કાર્ડની કામગીરી 5 દિવસ બંધ। આજથી તારીખ 21 સુધી મનપાના તમામ કેન્દ્રો ઉપર લોકોએ ધક્કો ન ખાવા મનપાની સૂચના। રાજકોટ બસ સ્પોટમાં ST બસની ઠોકરે અજાણ્યા મુસાફરનું કરુણ મોત। આજે વહેલી સવારે સુરત ભાણવડ રૂટની બસે વૃદ્ધને ઠોકરે લીધા। મૃતકના વાલી વારસાની શોધખોળ શરૂ। લીંબડી ચાકલિયા રોડ પર કારમાં આગ લાગતા અફરાતફરી મચી। કાર ચાલક સમય સૂચકતા વાપરી બહાર નીકળી ગયો। ફિલ્મી ડાયરેક્ટર રાજકુમાર સંતોષીને 2 વર્ષની સજા। ચેક રિટર્ન કેસમાં જામનગર કોર્ટે સજા સંભળાવી। ચેકની રકમથી બમણો દંડ પણ ફટકાર્યો। સુરતમાં 14મા માળેથી પટકાતા 12 મજૂર સહિત 2ના મોત। કોન્ટ્રાક્ટર સહિત 3 સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધાયો। પરિવારે 28 કલાક બાદ મૃતદેહ સ્વીકાર્યો। અમદાવાદમાં એકાઉન્ટ ફ્રીઝ કરવા અંગે કોંગ્રેસ રસ્તા પર બેસી। શક્તિસિંહની અટકાયત થતા જ કાર્યકરોએ પોલીસને ગાડીને ઘેરી લીધી। પૂર્વ ડીજીપીને બદનામ કરવાનો કારસો। આશિષ ભાટિયા સામે બોગસ એફિડેવિટ બનાવનાર યોગેશ ગુપ્તાને મથુરાથી દબોચ્યો। દુષ્કર્મના ગુનામાં સંડોવણી વેશ પલટી કરી છુપાતો હતો। વડોદરામાં ઘરકામની લાલચ આપી રિક્ષા ચાલકે 56 વર્ષની મહિલાને લઈ ગયો। દિવાલ કુદાવી અવાવરૂ જગ્યાએ લઈ જઈ 3 શખ્સે આચર્યું દુષ્કર્મ। યુપીના યુવકે પરિણીતાને સુરત લાવી લગ્નની લાલચે 2 વર્ષ દુષ્કર્મ આચર્યું। બાળકી મારી છે એનો શું પુરાવો છે કહી તડછોડી। નરાધમ ઇસ્માએ 6 મહિનાની બાળકીને 7000માં અન્ય વ્યક્તિને વેચી। ખેડૂતોના આંદોલનના 5મા દિવસે હરિયાણામાં ટ્રેક્ટર રેલી નીકળી। ખેડૂત નેતા પટેલે કહ્યું, જો કેન્દ્ર સરકાર ઈચ્છે તો MSP પર વટહુકમ શક્ય છે। પંજાબમાં ટોલ ફી કરાવાયા। બીજેપીના રાષ્ટ્રીય અધિવેશનમાં પહોંચ્યા PM મોદી। JP નડ્ડાએ શાલ ઓઢાડીને સ્વાગત કર્યું। PMએ ભારત મંડપમમાં વિકાસ પ્રદર્શન નિહાળ્યું। દિલ્હી વિધાનસભામાં કેજરીવાલના ભાજપ પર પ્રહાર। કેજરીવાલે કહ્યું, દિલ્હી કોઈના બાપની જાગીર નથી જે વિધાનસભા ખત્મ કરી દેશે। આજે ઇસરોએ રચ્યો ઇતિહાસ, લોન્ચ કર્યું નોટી બોય સેટેલાઇટ। જે હવામાનની ચોક્કસ માહિતી આપશે। દિલ્હીમાં ટ્રેન દુર્ઘટના, માલગાડીના 10 ડબ્બા પાટા પરથી ઉતરી પડ્યા। ફાયર બ્રિગેડ ઘટના સ્થળે। બિહારના 4 જિલ્લામાં મૂર્તિ વિસર્જન દરમિયાન હંગામો। ભાગલપુર, દરભંગા, સહરસા અને સીતામઢીમાં પથ્થરમારો, 30થી વધુ ઘાયલ। તમિલનાડુમાં ફટાકડા ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ, 9થી વધુ લોકોના મોત, અનેક ઘાયલ। ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। S જયશંકરે કેનેડાના વિદેશ મંત્રીને મળ્યા। મ્યુનખીમ સિક્યોરિટી કોન્ફરન્સમાં ભારત કેનેડા સંબંધો અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા થઈ। કેનેડાના PMએ પુતિનને રાક્ષસ કહ્યા। નોવેલનીને શ્રદ્ધાંજલિ આપવા આવેલા 100 લોકોની અટકાયત। પત્નીએ કહ્યું, પુતિનને છોડીશું નહીં। યુક્રેન સાથેના યુદ્ધમાં રશિયાને મળી મોટી જીત। યુક્રેનના અવદિવકા શહેર પર કર્યો કબજો। ઝેલેન્સ્કીએ નાટોની મદદ માંગી। હાલ સમાચારમાં બસ આટલું જ। વધુ વિગતો માટે જોતા રહો ગુજરાત મિરર। અને આપને જો આ ન્યૂઝ પસંદ આવ્યા હોય તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો। પડે પરના સમાચાર મેળવવા નીચે આપેલ નંબર પર હાઈ લખી મેસેજ કરો। નમસ્કાર।